હવે તમને તો ખબર જ હશે કે ભારતમાં એક એવું આઇલેન્ડ છે કે જ્યાં બહારના લોકોને જવાનું અલાઉડ નથી. છતાં 2018માં એક અમેરિકન વ્યક્તિ જ્હોન ચાવ ત્યાં જવાનો પ્રયત્ન કરે છે અને એને ખબર પડી ગઈ કે અહીંયા કેમ ન જવું જોઈએ. તો બેસિકલી નોર્થ કોન્ટિનેન્ટ ઉપર એક ઇન્ડિજિનિયસ ટ્રાઇબ રહે છે, જે હમણાં પણ સ્ટોન એજમાં જીવી રહ્યા છે. હવે એ લોકોને પસંદ નથી કે અમારા આઇલેન્ડ ઉપર બહારનું કોઈ વ્યક્તિ આવે, અને જો કોઈ જાય તો એ ખરેખર યમરાજના મોઢામાં જવા સમાન છે. પરંતુ જ્હોન ચાવનો ઉદ્દેશ્ય કંઈક અલગ હતો. હવે ત્યાં જઈને લોકોને ક્રિશ્ચિયાનિટીમાં કન્વર્ટ કરવા માંગતો હતો. હવે સૌથી પહેલા ત્યાં બીચ ઉપર જાય છે બાઇબલ લઈને અને બૂમ પાડે, આઈ લવ યુ, જીસસ લવ્સ યુ. ત્યાંના ટ્રાઇબમેનને કંઈ સમજાતું નથી, એને મારવા માટે ભાગે છે. જ્હોન ત્યાંથી જીવ બચાવીને પોતાની બોટ ઉપર આવે. હવે થોડી વાર એને ભાઈ પાછા બીચ ઉપર ગયા, ત્યાં જઈને ધાર્મિક ગીતો ગાવા લાગ્યા. પાછા ટ્રાઇબમેન આવ્યા તીર કામઠા લઈને એને મારવા માટે. ભાઈ પાછા જેમ તેમ કરીને ભાગીને પોતાની બોટ ઉપર ગયા. આવું એ સતત 3 દિવસ સુધી કર્યા કરે. જાય, લોકો મારવા આવે, ભાગીને બોટ ઉપર આવે, જાય, લોકો મારવા આવે, ભાગીને બોટ ઉપર આવે. હવે ત્યાંના ટ્રાઇબમેન પણ કંટાળી ગયા. આખરે 17 નવેમ્બરે જ્હોનને થયું કે લાઈ છેલ્લી ટ્રાય કરું જીસસનું નામ લઈને. અને ભાઈ ગયા. આ વખતે ટ્રાઇબમેને એને પકડ્યા અને પોતે જીસસની પાસે પહોંચાડી દીધા. અને થોડા સમય બાદ ફિશરમેનને જ્હોનની બોડી પાણીમાં તરતી મળે છે. ધ મોરલ ઓફ ધ સ્ટોરી કે ગમે ત્યાં આંગળી નહીં કરવાની.